મેડમ અમે છે ને આંદોલન કરી રહ્યા હતા બોટાદમાં, જ્યાં પડદા પ્રથા અને ખેડૂતોના અહિતની બધી ચાલી રહ્યું હતું. તો અમારા ખેડૂતોને સાથે રાખીને અમે આંદોલન કરી રહ્યા હતા. 3 દિવસ પોલીસ દ્વારા એટલી હેરાનગતિ દમન કરવામાં આવ્યા કે અમારા આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયાસ થયો. છતાં પણ અમારી યુનિટી જે પીડા ખેડૂતોની હતી, અમે લોકો બોટાદના હળદર ગામમાં ભેગા થઈએ છીએ. ત્યાં અમારા 2 ભાઈઓ પહોંચી શકે છે, લીડરમાં રાજુભાઈ અને પ્રવીણભાઈ. તો એ લોકો આંદોલનને શાંતિપૂર્વક રીતે કરી રહ્યા હતા. પણ ભાજપના ઇશારા ઉપર અમુક આવારા તત્વો દ્વારા એ આંદોલનને હિંસક બનાવવામાં આવે છે અને આંદોલનમાં અફરાતફરી જેવું ઉગ્ર વાતાવરણ કરવામાં આવે છે. અમારી માંગણી છે કે ખેડૂતો માટે જ બધા નિયમ પરમિશન નથી આપતી, પણ એ પછી પોલીસોએ ઘરમાં ઘૂસી અને પરમિશન વગર માતાઓ બહેનો હોય બાળકો બધાને ડરાવવાનું કર્યું છે, માર્યા છે. એના તમારી પાસે બધા એવિડન્સ પણ આવી જશે, ફૂટેજ બધું છે. અમારી એટલી માંગણી છે કે નિયમ કાયદો બધું ખેડૂતો માટે જ કરવામાં આવે છે. તો તંત્ર માટે કંઈ નહીં, બધું ભાજપના ઇશારા ઉપર થઈ રહ્યું છે. અમારી અત્યારે અમે આવેદન આપવા ગયા તો અમે અત્યારે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા કાળી પટ્ટી બાંધીને, તો અમને પણ ડસરીને લઈ જાય છે. તો અમારે ક્યાંય મુક્ત રીતે અવાજ નહીં ઉઠાવવાનો લોકશાહીમાં. અમે આજે હું રેશમા પટેલ જાહેર કરું છું કે અત્યારથી હું મારા અન્નનો ત્યાગ કરું છું અને આમરણ ઉપવાસ પર ઉતરું છું. અને હું મારું સ્થળ ઝાંસીની રાણી પાસે અમે લોકો જઈને બેસીએ છીએ. મારા ઉપવાસ, હું અન્નનો એક પણ દાડો મોઢામાં નહીં નાખીશ. મારા ઉપવાસ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યારે અમારી 3 માંગણીઓ છે. અમારી પહેલી માંગણી છે કે દરેક એપીએમસીમાં, દરેક સહકારી સંસ્થાઓમાં, ખેડૂતની દરેક સંસ્થાઓમાં એ લોકોને હેરાન કરવામાં આવે છે. તો એક કમિશન બનાવવામાં આવે જે ખેડૂત હિતનું કમિશન હોય. કિસાન કમિશન આયોગ બનાવવામાં આવે જેથી કરીને ગુજરાતના ખેડૂતોની નીતિઓ અને એના માટેના કંઈક કાયદાઓ, એના માટેની કંઈક સગવડો બનાવવામાં આવે. તો અમે કમિશનની માંગણી કરીએ છીએ. બીજી માંગણી કે અમારા જે ભાઈઓ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, રાજુભાઈ અને પ્રવીણભાઈ ઉપર અને અન્ય બીજા ખેડૂતો ઉપર કેસ કરવામાં આવ્યા છે, કેસ તાત્કાલિક ખેંચી લેવામાં આવે અને જે લોકોને પૂર્યા છે, 250 થી વધારે ખેડૂતોને પૂર્યા છે, આ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. એ લોકોને ખાવાનું નથી આપતા, એ લોકોને જળ નથી આપતા, તો એની પણ એ લોકોને મુક્ત કરી અને વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને બોટાદમાં એપીએમસીના જે અમારા પડદા પ્રથાને લઈને જે મુદ્દાઓ છે અમને લેખિતમાં આપવા આવે. હું મારા અન્નનો ત્યાગ કરું છું અને આજથી મારો આમરણ ઉપવાસ ચાલુ છે. અને હું જાહેરમાં જ આમરણ ઉપવાસ કરીશ. ત્યાં પણ જે પણ શૌચાલય કે જે પણ વ્યવસ્થા કરવામાં આવે, હું આપશ્રીને વિનંતી કરું છું કે અમને વ્યવસ્થા કરી દેવામાં આવે. તમે અગાઉ જાણ કરી છે એસડીએમમાંથી કે નહીં? મેં કલેક્ટર સાહેબના અમે આપીએ છીએ અને કલેક્ટર સાહેબ થ્રુ તમને વાત કરીએ છીએ. અમને પણ એક ઓસી આપી દે. આપણે ઓસી લઈ લેવાની છે.